નમસ્કાર. તો ગુજરાતમાં ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી એ સારા વરસાદના સમાચાર આવી રહ્યા છે. હા બરાબર, રાહ તો બહુ જોવાય. અને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે અમુક વિસ્તારો માટે. હા, એટલે પરિસ્થિતિ ગંભીર બની શકે છે અમુક જગ્યાએ. તો આજે આપણે એ જ વાત કરીશું. આગામી એક અઠવાડિયું કે કદાચ એનાથી પણ વધુ સમય માટે હવામાન વિભાગ એટલે કે આઈએમડી અને જાણીતા વેધર એનાલિસ્ટ અશોક પટેલ એમની આગાહીઓ શું કહેશે. હા, આપણી પાસે 15 ઓગસ્ટથી શરૂ કરીને લગભગ 23 ઓગસ્ટ સુધીની વિગતો છે. બરાબર. અને ખાલી આગાહી નહીં, પણ આ વરસાદ પાછળ કઈ સિસ્ટમ કામ કરી રહી છે એ પણ સમજવાની કોશિશ કરીશું. ચોક્કસ, જેથી ખ્યાલ આવે કે ક્યાં, ક્યારે અને કેટલો વરસાદ, મતલબ શું અપેક્ષા રાખવી. ચાલો તો શરૂઆત કરીએ આઈએમડીની આગાહીથી. 15 ઓગસ્ટ એટલે કે આજથી જ શું સ્થિતિ છે? હા, આઈએમડી મુજબ 15 ઓગસ્ટે જ શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના જિલ્લાઓ, પછી ઉત્તરમાં સાબરકાંઠા, અરવલ્લી અને સૌરાષ્ટ્ર બાજુ? હા, સૌરાષ્ટ્રના પણ કેટલાક દરિયાકાંઠાના જિલ્લાઓ છે, જેમ કે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ. આ બધા વિસ્તારોમાં છૂટાછવાયા ભારે વરસાદની શરૂઆત થઈ શકે છે. ઓકે, એટલે શરૂઆત થઈ ગઈ છે. હા, અને દમણ, દાદરા નગર હવેલી, દીવમાં પણ અસર જોવા મળશે. પણ આ તો શરૂઆત છે. એટલે તીવ્રતા વધશે એમ. બરાબર. 16 અને 17 ઓગસ્ટની વાત કરીએ તો મુખ્ય ફોકસ દક્ષિણ ગુજરાત પર છે. નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ભારેથી અતિભારે? હા, અને એવું નથી કે બીજે વરસાદ નહીં હોય. ગુજરાતના બીજા ઘણા વિસ્તારો જેમ કે બનાસકાંઠા, મહેસાણા, વડોદરા, છોટાઉદેપુર અને સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ, પોરબંદર જેવા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. અને પછી 18 ઓગસ્ટે લાગે છે કે એ દિવસે સ્થિતિ વધુ ગંભીર બની શકે. હા, 18 ઓગસ્ટ માટે આઈએમડીએ ખાસ ચેતવણી આપી છે. નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ તો ખરો જ, પણ એની સાથે અમુક સ્થળોએ અત્યંત ભારે વરસાદ એટલે કે એક્સ્ટ્રીમલી હેવી રેનફોલની પણ શક્યતા દર્શાવી છે. અત્યંત ભારે વરસાદ? હા, અને એ જ દિવસે સુરત, ડાંગ, તાપી અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ ભારેથી અતિભારે વરસાદ રહી શકે. રાજ્યના બાકીના ભાગોમાં પણ ભારે વરસાદ ચાલુ જ રહેશે. અને આ ક્યાં સુધી ચાલશે? મતલબ 19, 20, 21 ઓગસ્ટે? હા, આ સિલસિલો ચાલુ રહેવાની શક્યતા છે 19 થી 21 ઓગસ્ટ દરમિયાન. પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, ત્યાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહી શકે છે. અને બીજા વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા તો છે જ. આ તો થઈ આઈએમડીની વાત. હવે અશોક પટેલનું એનાલિસિસ શું કહે છે? શું એ આની સાથે મેળ ખાય છે? હા, મોટે ભાગે મેળ ખાય છે. અને એમનું વિશ્લેષણ આઈએમડીની આગાહીને સમર્થન આપે છે. કદાચ થોડું વધુ ભાર મૂકે છે અમુક બાબતો પર. જેમ કે? જેમ કે તેઓ 16 થી 23 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના બીજા ભાગોમાં વરસાદના એક કરતાં વધુ રાઉન્ડ આવવાની શક્યતા જુએ છે. ઓહ, એટલે એક પછી એક સિસ્ટમ અસર કરશે? હા, એવું બની શકે. અને વરસાદના જથ્થાની વાત કરીએ તો એમની આગાહી મુજબ મોટાભાગના વિસ્તારોમાં 50 થી 100 મિલીમીટર વરસાદ તો સામાન્ય ગણી શકાય. 50 થી 100 મિલીમીટર? હા. પણ અમુક વિસ્તારોમાં 100 થી 200 મિલીમીટર અને કેટલીક જગ્યાએ 250 મિલીમીટરથી પણ વધુ અત્યંત ભારે વરસાદની શક્યતા છે. 250 મિલીમીટરથી વધુ? બાપ રે! આટલો બધો વરસાદ જો ટૂંકા ગાળામાં પડે તો અમુક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા. ચોક્કસપણે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં જ્યાં પાણીના નિકાલની વ્યવસ્થા ઓછી હોય ત્યાં તકલીફ થઈ શકે. સમજાયું. તો આટલો બધો વરસાદ લાવવા માટે કઈ કઈ હવામાન સિસ્ટમ જવાબદાર છે? જરા સરળ ભાષામાં સમજાવશો? હા, ચોક્કસ. જુઓ, મુખ્યત્વે 4 વસ્તુઓ ભેગી મળીને આ સ્થિતિ બનાવી રહી છે. 4? કઈ કઈ? પહેલું અને સૌથી મુખ્ય છે બંગાળની ખાડી પર બનેલું લો પ્રેશર ક્ષેત્ર. આ હવાનું એક ઓછું દબાણવાળું કેન્દ્ર છે જે અત્યારે ઓડિશા, આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પાસે છે. હા. અને તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં એટલે કે મધ્ય ભારત તરફ, આપણા ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.
આ સિસ્ટમ ભેજ ખેંચે છે. એટલે આ બંગાળની ખાડીવાળી સિસ્ટમ ગુજરાત સુધી ભેજ લાવી રહી છે. બરાબર. બીજું છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, ટૂંકમાં યુએસી. યુએસી એ શું છે? એનો મતલબ થાય હવામાં ઊંચાઈ પર હવાનું ગોળ ગોળ ફરવું. એક યુએસી તો આ લો પ્રેશર સાથે જ જોડાયેલું છે અને વાતાવરણમાં ઘણું ઊંચે સુધી લગભગ 7.6 કિલોમીટર સુધી ફેલાયેલું છે. ઓકે. અને બીજું એક યુએસી અરબી સમુદ્રને લાગુ કચ્છ અને દક્ષિણ ગુજરાત પર પણ છે, લગભગ 3.1 કિલોમીટરની ઊંચાઈએ. આ યુએસીઝ નીચેથી ભેજવાળી હવાને ઉપર તરફ ખેંચે છે, જેનાથી વાદળા બને અને વરસાદ આવે. અચ્છા, એટલે બે યુએસી સક્રિય છે. હા. ત્રીજું છે મોન્સૂન ડ્રફ, એટલે કે ચોમાસાની ધરી. આ એક લાંબો ઓછા દબાણનો પટ્ટો છે. અત્યારે એની સામાન્ય જગ્યાની થોડો દક્ષિણમાં છે અને લો પ્રેશરના કેન્દ્રમાંથી પસાર થઈ રહ્યો છે. આ પણ ગુજરાત માટે સારું કહેવાય. અને ચોથું? ચોથું છે એક પૂર્વ પશ્ચિમ ટ્રફ. એ પણ એક ઓછા દબાણની રેખા જેવું છે, જે મધ્ય બંગાળની ખાડીથી છેક અરબી સમુદ્ર સુધી ફેલાયેલી છે. ઓહોહો! એટલે ચારે બાજુથી ભેજ આવી રહ્યો છે એમ કહી શકાય. બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને તરફથી. બરાબર સમજ્યા. આ બધી સિસ્ટમ ભેગી મળીને બંને સમુદ્રમાંથી ભેજ ખેંચીને ગુજરાત પર લાવી રહી છે. એટલે જ આટલા વ્યાપક અને ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. સમજાયું. એટલે આ લાંબા સમય પછી આવતો વરસાદ રાહત તો લાવશે જ, પણ જે 250 મીમી જેવી ભારે આંકડાની વાત છે, એનાથી સ્થાનિક સ્તરે પાણી ભરાવા જેવી સમસ્યાઓ ના થાય એનું ધ્યાન રાખવું પડશે. હા, એ શક્યતા નકારી ન શકાય. ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે અથવા શહેરોમાં જ્યાં ડ્રેનેજ સિસ્ટમ નબળી છે, ત્યાં સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદ સ્થાનિક નદી નાળાઓમાં પાણીનું સ્તર વધારી શકે છે. ખરું. પણ હા, એનો એક મોટો ફાયદો એ છે કે જે ચોમાસાની ખાધ ચાલી રહી હતી એને પૂરી કરવામાં આ વરસાદ બહુ જ મદદ કરી શકે છે. હા, એ તો છે. તો સારાંશમાં શ્રોતાઓએ મુખ્યત્વે શું ધ્યાનમાં રાખવું જોઈએ? મુખ્ય વાત એ છે કે આગામી ઓછામાં ઓછું એક અઠવાડિયું, કદાચ એનાથી પણ વધુ, ગુજરાતમાં સારો વ્યાપક વરસાદ જોવા મળશે. હા. અને અમુક વિસ્તારોમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદરમાં ભારેથી અત્યંત ભારે વરસાદનું જોખમ છે. બરાબર. એટલે વરસાદ રાહત લાવશે એ નક્કી છે, પણ એની તીવ્રતા જોતા સાવચેતી રાખવી, સ્થાનિક તંત્રની સૂચનાઓ પર ધ્યાન આપવું, એ બધું ખૂબ જરૂરી છે. ચોક્કસ. રાહતની સાથે સાવચેતી ખૂબ જ જરૂરી. આ વરસાદ પાણીની તંગી ઓછી કરવામાં મદદ કરશે એવી આશા રાખીએ. પણ એક વિચાર એ પણ આવે છે કે જે રીતે હવામાન બદલાઈ રહ્યું છે, શું આપણે ભવિષ્યમાં આવા ટૂંકા ગાળાના પણ તીવ્ર વરસાદી રાઉન્ડ માટે વધુ સજ્જ થવાની જરૂર છે? પાણીના સંગ્રહ અને એના નિકાલની વ્યવસ્થા માટે લાંબા ગાળે શું વિચારવું જોઈએ? આ એક મુદ્દો છે જે કદાચ આપણે સૌએ વિચારવો રહ્યો.